નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નવા વર્ષની જય શ્રી કૃષ્ણ. અને નવા વર્ષની શરૂઆત કરતાં પહેલાં આપણે આગામી આયોજન વિશે થોડો અભ્યાસ કરીશું. તો આગળનું જે આપણે ભણી ગયા છીએ તે ને એક વખત બધા વિદ્યાર્થીઓએ રિવિઝન કરી લેવું. પછી એમાં કંઈક છતી જણાય કે ભૂલ હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી અને કહેવું કે સાહેબ આ અમને ફરીથી રિવિઝન કરાવો. પરંતુ હવે આપણે સમયનો બગાડ ન કરતા આગળને કોર્સને ધપાવીએ. ત્યારે પાઠ 8મો આપણો છે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. એટલે કે કોઈ પણ ધંધો કરવો હોય ત્યારે આપણે મૂડીની જરૂરિયાત ઊભી થાય અને એ મૂડી આપણે ક્યાંથી લાવવી એ એક પ્રશ્ન ઊભો થાય. તો કોઈ પણ ધંધો કરવાની શરૂઆત કરીએ ત્યારે આપણે મૂડીની જરૂરિયાત ઊભી થવાની જ છે અને મૂડી વગર ધંધો થઈ શકે નહીં. આપણે આગળ જોઈ ગયા હતા સહકારી મંડળી, ખાનગી કંપની, HUF એટલે હિન્દુ અવિભક્ત કુટુંબ. એની અંદર આપણે મૂડીનું વિશે વાત કરી હતી કે જેટલી મૂડી એ પ્રમાણે આપણે ધંધાનો વિકાસ કરી શકીએ છીએ. પણ અહીંયા આપણે કંપની જેવી અનેક બાબતો વિશે આગળનો આપણે 7મો પાઠ નીકળી ગયો. ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર, બરાબર ને. એમાં આપણને ખબર પડે કે કંપની, સરકારી કંપની, સહકારી મંડળી. તો શું કરવું એ બાબતની આપણને ઘણી વખત તકલીફ ઊભી થતી હોય છે. ત્યારે આપણે મૂડી ક્યાંથી મેળવવી એ આ પાઠમાં ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ કે ભાઈ ધંધાના મૂડીના પ્રાપ્તિ સ્થાનો. શું કામે મૂડીની જરૂરિયાત ઊભી થાય? તો આપણે જોઈશું દિવસે ને દિવસે નવી ટેકનોલોજી આવતી જાય છે અને નવી ટેકનોલોજીને કારણે નવા નવા યંત્રોની શોધ થતી જાય છે અને એ નવા યંત્રો છે ખરીદવા માટે આપણે મૂડી જોઈએ છીએ. માર્કેટને વિશાળ બનાવવા માટે આપણે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. વધુ પડતા કર્મચારીઓ રાખવાને કારણે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. લોકોનો સૌથી વધુ ફાયદો થાય, લોકોને વધુ સારી સેવા મળે, તો એ સારી સેવા આપવા માટે પણ શરૂઆતમાં આપણે ઘણી બધી મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો એ મૂડી ક્યાંથી લાવવી, કેવી રીતે લાવવી એ એક પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. તો હવે આપણે જોઈએ કે સૌ પ્રથમ પાઠની અંદર પ્રસ્તાવના જોઈએ તો કે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન આપણે કહીએ ઔદ્યોગિક ક્રાંતિ સૌ પ્રથમ ક્યાં આવી? તો કે ઔદ્યોગિક ક્રાંતિ સૌ પ્રથમ આવી ઇંગ્લેન્ડમાં. બરાબર. તો ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી અને એ કયા ક્ષેત્રમાં આવી? તો સૌ પ્રથમ આપણે જોઈએ કાપડ ક્ષેત્રમાં આવી હતી ઔદ્યોગિક ક્રાંતિ. બરાબર. પછી ધીમે ધીમે અલગ અલગ કારખાનાઓ શરૂ થયા, કંપનીઓ શરૂ થઈ અને વિકાસ થવા માંડ્યો. એટલે આપણે જોઈએ તો કે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી એટલે કે ટેકનોલોજી ક્ષેત્રે, તકનીકી એટલે ટેકનોલોજી ક્ષેત્રે અનેક શોધો થઈ. પછી ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું. આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણી બધી કંપનીઓ છે એમાં માનવ બળની જરૂરિયાત ઊભી થતી નથી. બધું કાર્ય છે એ યંત્રો જ કરતા હોઈએ છીએ. બરાબર. તો યાંત્રિકીકરણ અમલમાં આવ્યું એના કારણે એકમનું કદ વધ્યું. એકમ એટલે કે કારખાનાનું, કંપનીનું જે વિશાળ બની. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઊભી થઈ. આપણે જોઈએ છીએ પહેલાં સામાન્ય માણસ હતો, એક લેથ મશીન હોય, આખો દિવસ ઘસતું. એની જગ્યાએ અત્યારે CNC, VMC જેવા મશીનો આવ્યા. તો એ VMC કે CNC ચલાવવા માટે નિષ્ણાંત વ્યક્તિ જ કરી શકે, અભણ વ્યક્તિ કરી શકે નહીં. બરાબર. તો એના માટે એ પ્રકારનું એમની પાસે જ્ઞાન હોવું જોઈએ. તો આવા અનેક જે
યંત્રો ચલાવવા માટે જે નિષ્ણાંતોની જરૂરિયાત ઊભી થાય, આવાના કારણે એકમમાં એટલે કે કંપનીની અંદર વિશિષ્ટીકરણ જરૂરી બન્યું. અને જો કંઈક નવું હોય તો જ ધંધાનો વિકાસ થાય. જો વિશિષ્ટીકરણ ન કરો તો તમે ધીમે છે એ કંપની છે એ બંધ થવાની શરૂઆત રહી. તો વિશિષ્ટીકરણ કરવા માટે સારા માનવબળની નિષ્ણાંતોની જરૂરિયાત ઊભી થાય. તો આવા વિશિષ્ટીકરણ થવાથી વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગે. આપણે જોઈએ છીએ કે સામાન્ય બાબત આપણે વાત કરીએ તો ખેતીની અંદર. તો ખેતીની અંદર પહેલાં આપણા વડીલો છે એ બળદ અને હળ કે સાતી, બરાબર, એનાથી ખેતી કરતા. તો ઉત્પાદન કેટલું આવતું? તો કે સાવ નજીવું ઉત્પાદન. આજથી 20 વર્ષ પહેલાંની વાત આપણે કરીએ તો ખેતીની અંદર આપણે કોઈએ કીધું કે અમારે 40 મણ કે 45 મણ કે 30 મણ મગફળી વીઘે થાય, તો ન થાય. પછી કોઈ એવું કીધું કે કાલે અમારે વાડીએ પાક ઊભો હતો અને આજે વવાઈ ગયું, તો કે ના. તો શા કારણે? તો કે ત્યારે વિશિષ્ટીકરણ નહોતું. અને આજે આપણે જોઈએ છીએ તો કે ખેતીની અંદર પણ વિશિષ્ટીકરણ આપણે જોઈએ છીએ. એ જ એકમ કહેવાય આપણું. આપણે ધંધો કરતા હોય તો ત્યાં પણ નાણાંની જરૂરિયાત ઊભી થતી જોઈએ છીએ. આજે જોઈએ છીએ ઓટોમેટિક બધી વસ્તુ. પાક ઊભો હોય તો આપણે હાર્વેસ્ટર છે, ઘઉં સવારે ઊભા હોય, સાંજે કપાઈ જાય, બીજે દિવસે માર્કેટિંગ યાર્ડમાં વયા જાય, રાતે બીજે દિવસે એક જગ્યામાં શું થઈ ગયું હોય? પાક વવાઈ ગયો હોય. ઓલો તો તમે વાટો, એને પાથરા ભેગા કરો, એને દેશીથી ખંખેરતા પહેલાં ખપાડીથી, તો એને જગ્યાએ નવું આવ્યું વિશિષ્ટીકરણ, તો ઉત્પાદન એટલું થાય નહીં, આપણે એટલું બધું વાવી શકીએ નહીં. આજે આપણે એમ કહીએ કે 100 વીઘાના ઘઉં વાવવા છે, તો ન વાવીએ. શું કામે? તો કે એને વાટવા પડે, એને ખંખેરવા પડે, કાઢવા પડે, એના માટે માણસ બળી જાય. અને આજે 100 વીઘાના ઘઉં વાવવા હોય તો ટ્રેક્ટરથી વાવી દઈએ, ટ્રેક્ટરથી નીકળું થઈ જાય અને કાપણી સમયે હાર્વેસ્ટર મૂકી દઈએ. કોઈ એક જ વ્યક્તિ છે એ 100 વીઘાનું ઉત્પાદન કરી શકતો હતો, બરાબર. તો બીજા માનવની જરૂરિયાત ઊભી થતી નહોતી. એટલે કીધું કે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. આ માટે મોટા એકમોમાં મૂડીરોકાણ ફરજિયાત બન્યું. કારણ કે આવા મશીનરી લેવી હોય તો લાખો રૂપિયાની મશીનરી જોઈએ, બરાબર. કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું. આ તો વ્યવસ્થિત ધંધો કરીએ, ચાલે ખરા, ન ચાલે ખરા, તો એ જોખમ કહેવાય. અને આવડું મોટું મશીન લેવું એ એકલો વ્યક્તિ લઈ શકે નહીં, બરાબર. તો પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, બરાબર. તો એ કંપની બની. કંપની એટલે એક વ્યક્તિ કંપની થાય. આપણે કેમ 4-5 વ્યક્તિઓ ફરવા ગયા હોય તો અમારી કંપની છે ભાઈ, અમારું ગ્રુપ કંપની, આપણે ગ્રુપ બોલીએ અથવા કંપની બોલીએ. અમે કોઈ પણ કાર્ય કરતા હોય આપણે મિત્રો તો શું કંઈ કંપની કહી. તો કે કંપની એ બધા મિત્રો ભેગા કરી અને કામ કરે તો શું થઈ ગયું? કંપની થઈ ગઈ. તો પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું પણ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને નાણાંના પ્રાપ્તિ સ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યા. તો પછી ઝાઝા વ્યક્તિઓ થાય તો ઝાઝા વિચારો આવે, અને ઝાઝા વિચારો આવે એટલે નાણાં ક્યાંથી મળશે એની પણ બાબતની ચર્ચા પણ થતી હોય છે. તો એવા પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવ્યા, બરાબર. તો કંપની બની અને કંપનીમાંથી નાણાં ક્યાંથી મેળવવા એ અસ્તિત્વમાં આવ્યું. તો આપણને ખબર પડી ગઈ કે શું કામે વધુ નાણાંની જરૂરિયાત ઊભી થાય? તો કે ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે ટેકનોલોજીની શોધ થાય, ટેકનોલોજી આવી એટલે કે યંત્રો આવ્યા એટલે કે કંપનીનું કદ વધ્યું, અને કંપનીનું કદ વધે તો એ કંપની ચલાવવા માટે સારા વ્યક્તિઓની જરૂરિયાત પડે, એટલે કે સારા નિષ્ણાંતોની જરૂરિયાત ઊભી થાય. તો નિષ્ણાંતોની જરૂરિયાત ઊભી થાય એટલે નિષ્ણાંતોને પગાર ચૂકવવા, યંત્રો લેવા માટે શેની જરૂરિયાત ઊભી થાય? તો કે નાણાંની જરૂરિયાત ઊભી થાય. અને નાણાંની જરૂરિયાત ઊભી થાય તો નાણાં ક્યાંથી મેળવવા? તો એકલો વ્યક્તિ કરી ન શકે. તો એના માટે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું એટલે એ સ્વરૂપને કારણે શું મળ્યું? નાણાંના પ્રાપ્તિ સ્થાનો મળ્યા. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ ધંધાકીય એકમ માટે નાણાં ક્યાંથી મળે. હવે આપણે જોઈએ કે ધંધાકીય મૂડીનો ખ્યાલ. આપણો મુદ્દો છે મૂડી, બરાબર. તો આપણે કોમર્સની દ્રષ્ટિએ જોઈએ, બરાબર, તો મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે, બરાબર.
મૂડી એટલે શું? તો કે આપણે એકાઉન્ટની અંદર અભ્યાસ કરતા હોય છે, મૂડી ક્યાંથી લાવવી, કોની પાસેથી લાવવી, બરાબર, એ તો આપણે શીખી ગયા હોય છે. મૂડી બે પ્રકારની હોય છે. એક આપણી પાસે સ્થાવર મૂડી, જમીન, મકાન, એ પણ આપણી શું છે, એ મૂડી છે. અને એક રોકડ સ્વરૂપમાં જોવા મળે છે કે એક સ્થાવર મિલકત હોય અને એક ફરતી મૂડી, બરાબર. જે ખીચામાં રૂપિયો છે એને આપણે મૂડી કહીએ છીએ. આપણી પાસે જમીન, ગાડી, મકાન, બંગલા, જે વસ્તુ હોય એને પણ આપણે શું કહીએ છીએ, મૂડી કહીએ છીએ, બરાબર. તો જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલ રોકડ, માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આપણે સામાન્ય કંઈક ગોડાઉન ભરી દીધું ઘઉંનું કે કોઈ માલનું, તો એ આપણી મૂડી જ છે. વેચાય એટલે શું આવવાના છે, રૂપિયા આવવાના છે. પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દ બહુ વિશાળ અર્થમાં વપરાય છે. ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ જગ્યાએથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ કરવામાં આવે છે. તો આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે શું કહીએ તમે તો, અથવા વ્યાખ્યા તરીકે પૂછાય તો કે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. તો તમને કોઈ પૂછે કે મૂડી એટલે શું, મૂડીનો અર્થ આપણે તમને પૂછે વાણિજ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ, જો નામાની દ્રષ્ટિએ આપણે કહીએ તો કે રોકડ જે હોય તે, સંપત્તિ હોય તે, એને આપણે મૂડી કહીએ છીએ. જ્યારે વાણિજ્ય વ્યવસ્થાની અંદર કહીએ તો મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું એક ભંડોળ, કે ક્યાંથી આપણને નાણાં મળશે એની. તો હવે આપણે જોઈએ બીજી બાબત, તો કે મૂડીની જરૂરિયાત ક્યારે પૂરી થાય, તો ધંધાકીય મૂડીની જરૂરિયાત ઊભી થાય તો આપણે કહીએ કે એકમને કે કંપનીને દરેક પ્રવૃત્તિને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી ખૂબ જ જરૂરી છે. મૂડી વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. અત્યારે આપણે સામાન્ય અર્થમાં કહીએ તો સવારે ઉઠતાથી માંડીને સાંજે સૂઈએ ત્યાં સુધી શેના વગર આપણે ચાલતું નથી, તો કે નાણાં વગર ચાલતું નથી. સવારે ઉઠીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધી પગલે ને પગલે આપણે નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. પછી આપણે કોઈ પણ જગ્યાએથી મેળવતા હોય છે, કોઈ ખેતી કરીને મેળવતા હોય, કોઈ નોકરી કરીને મેળવતા હોય, કોઈ ધંધો કરીને મેળવતા હોય, કોઈ મજૂરી કરીને મેળવતા હોય છે. એટલે કે કીધું ને કે મૂડી જરૂરી છે, મૂડી વગર કોઈ કાર્ય પાર પડતું નથી. તો એની અંદર આપણે જોઈએ તો આપણે તો અહીં ધંધાકીય વાત કરવાની છે, તો કે ધંધા માટે મૂડી શું જરૂર પડે, તો કે સૌ પ્રથમ ધંધાની સ્થાપના માટે મૂડી જોઈએ. ધંધો કાંઈ એમનું થતો નથી. ધંધો કરવા માટે સીધી દુકાન ખોલી અને થાય નહીં. તો ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે વિવિધ ખર્ચાઓ, જેમાં કે પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે કોઈ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય, દસ્તાવેજ તૈયાર કરવો હોય, કાયદાકીય નિષ્ણાતોની ફી ભરવી હોય, ધંધાની નોંધણીની ફી ભરવી પડે, ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂરિયાત ઊભી થાય. કોઈ ધંધો શરૂ કરતાં પહેલાં આપણે મૂડીની જરૂરિયાત ઊભી થાય. ડાયરેક્ટ આપણે કોઈ કાર્ય કરી શકતા નથી, બરાબર. કે જે મૂડી છે આપણે કોઈ કાર્ય કરવું તો આપણે સ્કૂલે ભણવા જઈએ તો સીધા સ્કૂલે જતા નથી, એની પ્રવેશ ફી ભરવી પડે, પ્રવેશ ફી જો કે એડમિશન ફી ભરવી પડે, શિક્ષણ ફી ભરવી પડે, બીજી ઇતર એની ફીઓ ભરવી પડે, પાઠ્યપુસ્તકો ચોપડા લેવા પડે. પછી ભણતા સમયે આપણે અલગ અલગ પ્રકારના જેમ ચોપડાઓ જોઈએ એમ ધંધાની અંદર પણ નોંધણી ફી હોય, રજિસ્ટ્રેશન હોય, દસ્તાવેજો તૈયાર કરવા પડે, ભાડું માટે ડિપોઝિટ પેટે જે ફી ભરવી પડે, આવી માટે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર. પછી મૂડી સ્વરૂપ ધંધાની આપણે તો નોંધણી થઈ ગઈ, શું ધંધો કરવો એના થઈ ગયું, રજિસ્ટ્રેશન થઈ ગયું, બરાબર. પછી આપણે કીધું કે ભાઈ સ્થાવર મિલકતો એટલે કે ખરીદવી પડે, તો આપણે કોઈ પણ ધંધો કરવો તો ક્યાં કરવો, તો કે દુકાન લેવી પડે, તો સ્થાવર મિલકતમાં આવે. જમીન, મકાન, યંત્રો એ બધા કેવા છે, સ્થાવર મિલકત છે. તો એ સ્થાવર મિલકતો લેવા માટે પણ મૂડી જોઈએ છે. અને આ મૂડી છે એક દિવસના રોકાણ માટે નથી, એ લાંબા ગાળાના રોકાણ માટે આ મૂડી કહેવામાં આવે છે. તો ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થાવર મિલકતો કહેવામાં સ્થિર કે હલતી નથી, એ હલતી ફરતી નથી, બરાબર.
આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય થતો નથી. સ્થિર મિલકતો જેવી કે આપણે કીધું કે જમીન, મકાન, યંત્રો, વાહનો વગેરે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે. એ પછી 50, 100, 500 રૂપિયામાં આવતા નથી. જમીન લેવા જાઓ તો રૂપિયા જોઈએ, યંત્રો લેવા જાઓ તો પણ રૂપિયા જોઈએ, બરાબર. અને આ મિલકતો છે તાત્કાલિક આપણને કમાઈ આપતા નથી. એ લાંબા ગાળાની મૂડી કહેવામાં આવે છે. પછી ચાલુ મિલકતો માટે, ચાલુ એટલે રોજબરોજનો વપરાતા માટે, કે આપણે સવારે માલ ખરીદો અને સાંજે વેચી નાખ્યો, ફરી બીજે દિવસ સવારે માલ ખરીદવા માટે જોઈએ, ફરી ત્રીજે દિવસ સવારે માલ ખરીદવા માટે જોઈએ, એને રોજબરોજ કહેવાય, બરાબર. કે સાંજે આપણે મજૂરી ચૂકવવી પડે, એટલે રોજબરોજ સાંજે યંત્રો ખરીદ્યા, મજૂર નાખ્યા, સાંજે મૂડી આપવી પડે છે. તો રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. જેવી કે કાચો માલ ખરીદવા, લોકોને વેતન કે મજૂરી ચૂકવવા, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. કે જે આપણે દુકાનની અંદર, ધંધાની અંદર માલ ભરીએ છીએ, તે કર્મચારીઓ રાખીએ છીએ તે, બરાબર, એમના માટે એને મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. પછી ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય. તો જેવી કે નવી શોધખોળો થવાને કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે નવા યંત્રો ખરીદવા માટે મૂડી જરૂર પડે છે. જૂની પુરાણી યંત્ર સામગ્રી વાપરીએ તો આપણે જોઈએ એટલું ઉત્પાદન કરી શકતા નથી. લોકોની માંગને આપણે સંતોષી શકતા નથી. એટલા માટે આપણે જે ધંધાની અંદર નવી ટેકનોલોજી વાપરીએ, આધુનિકીકરણ વાપરીએ, તો એ આધુનિકીકરણના યંત્રો ખરીદવા માટે આપણે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. અથવા કોઈ નાનું એકમ બનાવ્યું હોય તેમાંથી આપણે મોટું એકમ કરીએ તો પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય. ત્યારબાદ આકસ્મિક જરૂરિયાત, અચાનક, કે તમારી પાસે અમુક પ્રકારનું નાણાકીય ભંડોળ હોવું જોઈએ. કે તમે આપણે કહીએ છીએ સામાન્ય બાબતમાં બેંક બેલેન્સ રાખવી જોઈએ. ક્યારે જરૂરિયાત ઊભી થાય, ક્યારે એટલે આકસ્મિક જરૂરિયાત ઊભી થાય એ આપણને ખબર પડતી નથી. ધારો કે આપણે જોઈએ છીએ કે આ વર્ષની આપણે વાત કરીએ તો ઘણી બધી કંપનીઓ છે, ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા ધંધાઓ છે, એમના કારીગરો છે, તો એને વેતન ચૂકવવા માટે પૈસા જોઈએ છે. જે પૈસા ન હોય તો કારીગરોને આપી શકે નહીં. આપણે લોકડાઉન થયું તો કારીગરોને પૈસા આપવા માટે ધંધા હાલ્યા નહીં, તો તમારે ધંધો ચલાવવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય. તો ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે. જેમ કે કર્મચારીઓની હડતાલ, સરકારની નીતિમાં અણધાર્યા ફેરફાર, વેપાર ચક્ર આવે, કુદરતી આપત્તિઓ આવે વગેરે પરિબળોનો સામનો કરવા માટે આપણી પાસે ઘણી બધી મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તો આવી આકસ્મિક જરૂરિયાત ઊભી કરવા માટે આપણે મૂડી હોવી જોઈએ. તો અહીંયા આપણે ઘણી બધી ચર્ચા કરી કે મૂડીની જરૂરિયાત શું કામે, બરાબર. ધંધામાં મૂડીની જરૂરિયાત શા માટે? તો કે ધંધાની સ્થાપના માટે, મિલકતોની ખરીદવા માટે, ચાલુ મિલકતો કે દરરોજના વ્યવહાર કરવા માટે, નવી ટેકનોલોજી વિકસાવવા માટે, ધંધાનો વિકાસ કરવા માટે, અને અચાનક ક્યારેક જરૂરિયાત ઊભી થાય, જે આ હડતાલ હોય, વેપાર ચક્ર હોય, તેજી મંદી હોય, બરાબર, કે કુદરતી આપત્તિ આવે, તો આવા ધંધાકીય મૂડીની જરૂરિયાત આપણે જોઈ ગયા. હવે ત્યાર પછી આપણે મુદ્દો જોઈશું એકમમાં નાણાંનું મહત્ત્વ શું, બરાબર. તો એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.